ગોંડલના ધારાસભ્યના પુત્રે અનુસૂચિત જાતિના યુવાનું અપહરણ કરી અત્યાચાર ગુજાર્યો હતો. માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતના દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે સુરતમાં દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત દ્વારા ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવાયું હતું કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી જઈ નિવસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો. ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરીતો પણ અપહરણ કરી નિવસ્ત્ર કરી તેને માર માર્યો હતો, જેથી આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી. ભનુભાઈ ચૌહાણે કહ્યું હતું કે અમારા સમાજના યુવક ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, જેથી અમે મુખ્યમંત્રી સુધી અમારો સંદેશ પહોંચે તે માટે અમે રજૂઆત કરી છે. ધરપકડ થઈ છે ત્યારે અમે પદયાત્રા કરીશું. અવારનવાર આવી ઘટના બને છે, તેમ છતાં કોઈ જ સુરક્ષિત નથી. છૂત અછૂતનો ભેદભાવ રાખવામાં આવે છે ત્યારે અમે ન્યાયની માંગ કરીએ છીએ. નેશનલ ભીમ આર્મી રાષ્ટ્રીય પ્રભારી. જૂનાગઢમાં જે અમારા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકીનું જે ફિલ્મી ઢબે ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના ગુંડા તત્વ એવા પુત્ર ગણેશ ગોંડલે અપહરણ કર્યું હતું અને કનપટ્ટી પર ગન મૂકી અને એમને ઢોરમાર મારી નિવસ્ત કરી અને એમને ત્યાં મૂકી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને એમણે એમ કીધું હતું કે તમારો દલિત સમાજ છે તે મારું કઈ કરી ના લે કે અને તમે લોકો અમારું કઈ કરી ના શકો, અમે ઉચ્ચ સમાજના છીએ અને તમે લોકો આ રીતે તમને લોકોને અમે પ્રતાડિત કરશું અને આ રીતે તમે તમારો હક છે માર ખાવાનો એ રીતે ધમકી આપી હતી અને ત્યાં મૂકી ગયા હતા. અને આ ગુજરાત સરકાર વર્તમાન ધારાસભ્યનો પુત્ર હોવાથી એને છાવરી રહ્યા છે. 6 દિવસ થઈ ગયા પછી હમણાં રાતે ધરપકડ થઈ હતી. અમારી એક જ માંગણી છે કે એની વિરુદ્ધ ગુસ્સી ટોકની અને 120 કલમની ઉમેરો કરે અને જો કદાચ એ લોકોને અમારી જોડે ફાવતો ન હોય ગુજરાત સરકારને કે ભારત દેશના અમુક નાગરિકોને, તો અમારી એક દલિત સ્થાન અમને અલગ આપે એવી અમારી માંગણી છે.